ગ્રામ્ય વિસ્તારોમાં હવે ગુંજશે સ્વચ્છતાનો નાદ। 6 ગામોને મળી ઈ ટેમ્પોની ભેટ। ધારાસભ્ય ડીકે સ્વામીએ કરાવ્યું પ્રસ્થાન। આમોદ તાલુકામાં સ્વચ્છ ભારત મિશન હેઠળ એક નવતર પ્રયોગ હાથ ધરીને ગ્રામીણ જીવનશૈલીને વધુ આરોગ્યપ્રદ બનાવવાની દિશામાં મક્કમ ડગલું ભરવામાં આવ્યું છે। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા નિર્મળ ગુજરાતના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે તાલુકાના 6 પસંદગીના કામોમાં કચરાના નિકાલ માટે આધુનિક ઈ ટેમ્પોની ફાળવણી કરવામાં આવી છે, જેનું ભવ્ય લોકાર્પણ ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું। હવે ગામડાઓમાં કચરાના ઢગલા ભૂતકાળ બનશે। આ ઈ ટેમ્પો દ્વારા ગામના પ્રત્યેક ઘરે જઈને ભીનો અને સૂકો કચરો અલગ અલગ એકત્રિત કરવામાં આવશે। આ વૈજ્ઞાનિક પદ્ધતિથી કચરાનું યોગ્ય વ્યવસ્થાપન શક્ય બનશે, જેનાથી માત્ર ગંદકી જ નહીં પરંતુ ચોમાસા દરમિયાન ફેલાતા સંભવિત રોગચાળા પર પણ કાબૂ મેળવી શકાશે। આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય ડીકે સ્વામીએ પ્રેરક ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે સ્વચ્છતા એ માત્ર સરકારી અભિયાન નથી પણ એક સામાજિક સંસ્કાર છે। જ્યાં સુધી દરેક નાગરિક પોતાની જવાબદારી સમજીને સહયોગ નહીં આપે ત્યાં સુધી સંપૂર્ણ સ્વચ્છતાનું લક્ષ્ય અશક્ય છે। આ ઈ ટેમ્પો સુવિધા ગ્રામીણ જનતાના સ્વાસ્થ્ય અને પર્યાવરણની જાળવણી માટે એક સુરક્ષા કવચ સાબિત થશે। આ પ્રસંગે આમોદ જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીની સાથે તાલુકા પંચાયતના ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ગ્રામ પંચાયતના સરપંચો અને સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વહીવટીતંત્રની આ પહેલને ગ્રામજનોએ પણ ઉમળકાભેર વધાવી લીધી છે, જે ભવિષ્યના સ્વસ્થ અને સુંદર આમોદના નિર્માણમાં પાયાનો પથ્થર બનશે। માતરમ ભારત માતા કી જય। આજ રોજ આમોદ તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયત દ્વારા સ્વચ્છ ભારત મિશન તેમજ ગ્રામ વિકાસ એજન્સીના પ્રયાસથી આજ રોજ 6 જેટલા ગામોને ઈ રિક્ષાનું વિતરણ કરવામાં આવ્યું, જે દ્વારા આમોદ તાલુકાના ગામોમાં સ્વચ્છતા અભિયાનને ખૂબ સારો એવો વેગ મળશે। ગામને સ્વચ્છતામાં ખૂબ સારું એવું કામ થશે। આ નિમિત્તે હું ગુજરાત સરકારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ વિસ્તારના 6 ગામોને ઈ રિક્ષા આપી અને આ ગામોને સ્વચ્છતા અભિયાનમાં જોડવા માટે ખૂબ સારું એવું પગલું ભરાયું છે। વિશેષમાં આવનાર દિવસોમાં જે ગામો બાકી રહી ગયા છે એ ગામોને પણ આ સ્વચ્છતા મિશન અભિયાન તેમજ ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ઈ રિક્ષાઓ આપવામાં આવશે। તો આજના દિવસે હું સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। આ કાર્યક્રમની અંદર તાલુકા પ્રમુખ તેમજ ચૂંટાયેલા સૌ સભ્યશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તેમજ સૌ આગેવાનો, તમામ ગામોના સરપંચો તેમજ સૌ કાર્યકરો ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ખૂબ સારો સફળ બનાવ્યો। અસ્તુ ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા કી જય।